શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. બેંગ્લોર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. વંદે અક્ષરધામિનમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરા અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતમ શ્રી પ્રાગજીમ ભાવત શુદ્ધોપાસન સ્થાપકમ ગુરુહરિમ યજ્ઞમ તથા યોગિનામ ભાસ્વંતમ પ્રમુખમ મહાંતગુણિનમ શ્રીજી સ્વરૂપમ સદા. મંગલમ સહજાનંદ મંગલમ સાક્ષરો હરિ મંગલમ નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા. સ્વામિનારાયણ સદા. આજે ત્રીજા દિવસની પ્રાતઃ કથામાં પણ એ જ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં. કોણ નથી બોલતું? હા, એમ રોજ કહેવાનું હોય. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મ. શું કહે છે મુક્તાન સ્વામી? જેને ભગવાનના સુખનો અનુભવ હોય એ બ્રહ્મરસના ભોગી છે. ब्रह्मरस क्या होता है? पुरुषोत्तम नारायण जे अति अलौकिक दिव्य અને જેનું વર્ણન થઈ શકે નહીં, અનિર્વચનીય એવી સુખમય મૂર્તિનું જે અખંડ સુખ ભોગવતા હોય, એનો આનંદ માણતા હોય અને એની અલમસ્તાઈમાં અખંડ રહેતા હોય, એવો જે બ્રહ્મરસ એના ભોગી છે. તો કોણ આવા બ્રહ્મરસને પામી શકે? કોણ ભોગવી શકે? લાયકાત જોઈએ ને. શેરે શેર ઘીના લાડુ કોણ પચાવે? જેનું સ્વાસ્થ્ય સારું હોય એ પચાવે, કે બીજાને શેરી જાય, હજમ ન થાય. નિષ્કાન સ્વામી કહે છે
સુખયંતરે રે સાચા સંત ભોગવે રે, કાચાને કે દિન આવે કામ, જેમ સાજો જમે રે સુંદર સુખડી રે. ગોળ પાપડી કહો છો ને તમે, પણ શેરે શેર ઘીનું. જેટલું લોટનું વજન એટલું જ ઘીનું વજન પાછું, ગાલમેલ નહીં એમાં. અને શુદ્ધ ગીર ગાયનું ઘી ઘરનું, કલ્પનાનો વિષય મોટા શહેરમાં. કે જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, અને માંદાને મગનું પાણી, મગ ઉદકે આરામ. તો ભગવાનના સુખને જે સાચા સંત થાય એ ભોગવી શકે છે, અને એમની સ્થિતિ છે. તો આપણે બધા એ માર્ગે છીએ, બધાએ સંત સાધુ થવાનું જ છે. આ ગુણો તો બધાએ પ્રાપ્ત કરવાના છે. ભગતજી મહારાજ શ્વેતાંબરી હતા. આ લોકની દ્રષ્ટિએ ગ્રસ્તાશ્રમી કહેવાતા હતા, ગ્રસ્તાશ્રમી હતા નહીં. ગ્રસ્તાશ્રમ માંડેલો નહોતો. તો ગુણાતીતાન સ્વામીની આજ્ઞાથી ખાલી 4 ફેરા ફેરાતા એટલું. બાકી મહા 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 એકાંતિકોને, અક્ષર મુક્તોને અખંડ દંડવત કરવા યોગ્ય એવી એમની અનાદિ સિદ્ધ સ્થિતિ હતી. એમના શબ્દો આપણે ગઈકાલે સાંભળ્યા કે જે ભગવાનના સુખમાં આસક્ત થયો હોય એના નેત્રમાં સુખની શેડો આવે, અને 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ ઠરી જાય. જેના દર્શન કરે ને એના ઇન્દ્રિયો અંતઃકરણ એકદમ ઠરી જાય, એટલે સ્થિર થઈ જાય, શાંત થઈ જાય. બધો ઉત્પાત ઇન્દ્રિયો અંતઃકરણનો છે ને, અંદરનો ખળભળાટ બહુ મોટો છે, બધું જ શમી જાય. અને ભગતજી મહારાજ શું કહે છે? જે ભગવાનના સુખમાં આસક્ત થયો હોય એના નેત્રમાં સુખની શેડો આવે, અને 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ ઠરી જાય. પછી કહે છે કે જેને ભગવાનના સુખનો અનુભવ થયો હોય એનું મન ભગવાનની મૂર્તિને મૂકીને બીજે ક્યાંય આસક્ત થાય જ નહીં. પછી લાયકાત શું કહે છે? જે ગુરુમુખી હોય ને એને જ આ સુખનો અનુભવ થાય છે, એને જ આ સુખની પ્રાપ્તિ થાય છે. ગુરુમુખી થવું પડે. ગુરોહો સમુખમ મુખમ યસ્ય સ ગુરુમુખી, કે જેની તમામ વૃત્તિઓ ગુરુપરાયણ હોય, ગુરુની મૂર્તિમાં લીન હોય, ગુરુના મહિમાના ચિંતવનમાં સદા આસક્ત હોય, અને ગુરુની શું મરજી છે સમય સમયની, તો એ ગુરુમુખી કહેવાય. અનુકૂળતા આવશે ત્યારે ગુરુમુખી એટલે શું અને ગુરુમુખી કોને કહેવાય એ વાત આપણે જોશું. અત્યારે ખાલી ઉલ્લેખ માત્ર અહીંયા. હવે શ્રીજી મહારાજ શું કહે છે? મહારાજ અંત્યના 28ના વતનામાં કહે છે કે આ ભગવાનના સુખને કોણ અનુભવે છે, કોણ ભોગવે છે ને કોણ પ્રાપ્ત કરે છે, આ 3 કક્ષાઓ બતાવી છે. એમાં શ્રીજી મહારાજ શું કહે છે? અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાનના સુખને કોણ પામે છે? પામવું એટલે ક્યાં? અહીંયા પામવાની વાત છે. ચૈતન્યમાં મારું મંદિરિયું મહારાજ અક્ષર કીધું રે. ગુણાતીતાન સ્વામી કહે છે કે અંતરમાં મંદિર કરીને મહારાજને પધરાવવા. બ્રહ્માનંદ સ્વામી કહે છે મારું મંદિરિયું પોતાનું રે જાણી, ભૂધર સુખ દુઃખ માહી ભળ્યા, આજ એકાદશી માવા મળ્યા. કયા મંદિરની વાત છે? બ્રહ્માંડ સ્વામી વડતાલનું મંદિર બાંધ્યું એની વાત કરે છે. હૃદય મંદિર ચૈતન્ય મંદિરની વાત કરે છે.
તો અહીંયા શ્રીજી મહારાજ કહે કે આ સુખને કોણ પામે છે? અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે. તે જળનો જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે. ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય, પતી ગયું. ને તેણે કહીને તેમ જેને પંચ વિષય કહીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કહીને સુખ માન્યું છે, ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે. એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. એ મોટી માળા ફેરવજો. કાળું કચેરીયું ખાવું છે પેટ ભરીને, કાળા તલનું, અને જાડો સફેદ આવે એવી અપેક્ષા રાખે છે. આપણી દશા એવી છે કે ભગવાનના સુખના અખંડ ભોગી થવું છે, પણ લાયકાત મહારાજ કે આ પંચ વિષય કહીને જીવન પણ અખંડ પંચ વિષયના જ ઘાટ થાય છે. અને બ્રહ્માંડ સ્વામીને દીનાથ ભટ્ટને કહ્યું કે તમારા જેવા કોઈક બુદ્ધિમાન હોય અને આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થયા હોય તે ઓળખાય, બીજાને તો ઓળખ્યામાં આવતા જ નથી. કારણ કે પળમાં અનંત સૂક્ષ્મ ઘાટ થાય છે. કેટલા? ગણાય નહીં એટલા. કોઈના કળ્યામાં આવતા નથી. આ શબ્દ એનો અર્થ શું થયો? અંદર ફોકસ કરવાનું છે કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એનું કેમ છે? દેહ કહીને તો વર્તતા હોય, પણ આ બધા ઇન્દ્રિયો કુસંગ કરતી હોય છે. અને અંતઃકરણનો કુસંગ એ બહુ ભારે છે, પાછો કળાય નહીં એવો છે. આપણે વાત થઈ હતી ને કાર્યકરની સભામાં, ગુણનું માન આવે, અહંકાર આવી જાય, આ બધો અંતઃકરણનો કુસંગ જ છે. અને જ્યારે આ સ્વભાવ રૂઢ થયો હોય ને, અથવા સવાર થઈ ગયો હોય આત્મા ઉપર, શ્રીજી મહારાજ કહે છે પ્રથમના 68માં કે નારદ સંકાદિક જેવા સાધુ વાત કરે ને તો એને મનાય નહીં. કારણ કે નાસ્તિકપણાનો હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે. અને જેને નાસ્તિકના ગ્રંથને વિશે પ્રતીતિ હોય તેનો જે સંગ, તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. હવે આગળની વાત. અને વળી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર એ પણ નાસ્તિકપણાના હેતુ છે. તે માયેલો એકેય સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સંકાદિક જેવા સાધુ વાત કરે તોય મનાય નહીં. ભગવાન પોતે વાત કરે ને તોય મનાય નહીં. આવા બધા દોષો આટલા ખતરનાક છે ને ભેગા લઈને ફરીએ છીએ. શાહુકાર, ચોર બધા ભેગા લઈને જ ફરીએ છીએ, જાણપણું નથી. હું તો પરફેક્ટ છું. વોટ આઈ એમ ડુઈંગ ઇઝ પરફેક્ટ. આઈ એમ પરફેક્ટ. મારે કે પોતાને સંકાદિક જેવો મોટો જાણે, પંચાળાનું ત્રીજું વતનામ્રત. Every person has 3 characters: that which he exhibits, that which he has, and that which he thinks he has. આ ત્રણેયના પ્રમાણ વતનાવતમાં શ્રીજી મહારાજ આપે છે. શબ્દો જુદા છે, વાત એક જ છે. આપણું પોતાનું કાલ્પનિક વ્યક્તિત્વ પણ આપણે ગોઠવી રાખેલું છે. વાસ્તવિકતા જુદી છે. સેલ્ફ સર્ટિફિકેશન, પોતે જ પોતાને સર્ટિફિકેટ આપી દે છે કે હું તો આવો છું. સેલ્ફ ગ્રેટિફિકેશન, સેલ્ફ ગ્લોરિફિકેશન, પોતે જ પોતાનો મહિમા સમજે છે. ધેટ વિચ હી થિંક્સ હી હેઝ. જે આપણે ગોઠવી રાખ્યું છે આપણું પોતાનો અભિપ્રાય, એ આપણા પોતાના માટેનો આપણે અભિપ્રાય આપીએ છીએ. સર્ટિફિકેટ આપણે પોતાને આપી દઈએ છીએ. છે કે નહીં? આ અંતરદ્રષ્ટિ કરો. આ ત્રણેયના પ્રમાણ વતનાવતમાં છે. શ્રીજી મહારાજ કહે જ છે આ બધી વસ્તુ. આપણો સત્સંગ ક્યાં છે ને કઈ ક્વોલિટીનો છે અને અંદરની શુદ્ધિ કેટલી છે એ આ તપાસ કરીએ તો ખબર પડે. મહારાજ કહે છે કે આ બ્રહ્માંડ સ્વામી દીનાથ ભટ્ટ કે તમારા જેવા બુદ્ધિશાળીને
આખા દિવસમાં લો. નિયમ બારનો ગાઢ સંકલ્પ કાંઈ થયો હોય એવા 2, 3, 4 માંડ ઓળખાય. એ જો જાણપણામાં હોય તો બુદ્ધિશાળી કયો એને મહારાજે કે ખપવાળો છે, અંદર ફોકસ રાખે છે, અંદરનું તંત્ર કેમ છે, અઘરું છે. એટલે મહારાજ કહે છે કે પંચ વિષય કહીને જીવનપણું ટળે છે એ જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે, અને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. અમુક કોન્ફરન્સો હોય છે કે અમુક એવા પ્રસંગો હોય ને તો કે ક્યાં ફોર્બ્સ મેગેઝિનમાં કે એના લિસ્ટમાં જેટલા હોય ને અમુક બિલિયનની માલિકી હોય એનાથી ઉપરના હોય ને એને જ પ્રવેશ મળે, બીજાને ન મળે. અમુક એવી મીટિંગ હોય, એવી કંઈક વાત છે. લાયકાત જોઈએ. એટલે મારે કે આ પંચ વિષય કહીને જીવનપણું એની આસક્તિ ટાળો. અંદરના ચસ્કા જે છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય, એક વિષય અનંત પ્રકારના છે. પ્રથમનું 18. મારે ક્યાં આમાં ચસ્કો છે, ક્યાં આસક્તિ છે? મુખવાસ જેવી સામાન્ય વસ્તુમાં પણ જો આસક્તિ હોય ને તો અક્ષરધામમાં જવા ન દે. એક ચાય છોડી શકતા નથી. લો, યા દેવી સર્વભૂતેષુ ચાય રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. ચાય દેવી જ છૂટતી નથી, તો બીજું શું કરવાના? કેમ રાજુ દણા? જેટલા પીતાવન નિયમ લઈ લો આ ક્ષણથી. ખુદ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ અને આખી ગુરુ પરંપરા પ્રત્યક્ષપણે તમારી સામે આમ પ્રગટ થાય ને, તમે લાગે કે આ તો ચાલે, તો મંદિરોમાં અપાય છે, શિબિરોમાં અપાય છે, ચાલે તો ચલાવો, જન્મ મરણમાં આવો પાછા ચક્કરમાં. BAPSમાં બાબો થઈને આવું જ પડશે પાછું. અને સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આ છોડવું જ પડશે. જે રીતે પણ છોડવું જ પડશે. યાદ રાખજો, ચાયમાં કેફેન છે એટલે ચસ્કો રહે છે, એનો નશો રહે છે. કોફી એનો દાદો છે, પાછો એમાં વધારે કેફેન છે. અને પછી પેપ્સી ને કોકાકોલા ને આ બધું ચલાવે તો શું થાય? એમાં તો એનાથી વધારે કેફેન હોય છે. તો આ બધા તમારી સેવા કરવા માટે પ્રોડક્શન બધા બહાર પાડે છે. કોકાકોલાવાળાને, પેપ્સીવાળાને, આ બધા ચાયવાળાને, કોફીવાળાને, બધા જાત જાતના ધંધો લઈને બેઠા છે. અને આપણે આટલા વર્ષોથી સત્સંગથી કરીએ છીએ પણ સમજણા થયા નથી હજી. લો, આ એક પ્રાથમિક વસ્તુ કે મને આ યાદ આવે છે, આમાં આસક્તિ થઈ ગઈ છે. ના, મને આસક્તિ નહીં, સવારે 1 કપ જોઈએ બસ. આવો મન મનાવતો 1 કપ શું કામ? ભગવાન સિવાય બીજે આ કનેક્શન છે ને, જેટલા સાંધા એટલા વાંધા. પીડી શાસ્ત્રીએ વર્ષો પહેલાં લેખ લખેલો સ્વામિનારાયણ પ્રકાશમાં, સાંધા એટલા વાંધા. એ નિષ્ઠાની ઉપર વાત હતી. યોગી બાપા કહે છે કે આ દેહ ભાવને લીધે પતિવ્રતાપણું જાય છે. ક્યાં રહ્યું પતિવ્રતાપણું? ના, મને તો બીજા કોઈ અવતારો, દેવ દેવતાઓ કે મહાત્માઓ કે ક્યાંય મને મહારાજને આપણી ગુરુ પર શુદ્ધ ઉપાસનાનું સિંહાસન છે મારા ઘરમાં. ના, અમારા ઘર સારંગપુરના હનુમાનજી ખરા, એક બાજુ સાઈડમાં. આ તો હાળીંગપુરના ખરા ને, ગોપાળાન સ્વામીના પધરાવેલા. આ બધું રહી જાય છે. અને યોગી આપા કેટલી સૂક્ષ્મ વાત કરે છે. દેહ ભાવને લીધે પતિવ્રતાપણું જાય છે. મહારાજની પ્રગટ પ્રમાણ મૂર્તિ, પ્રગટ સત્પુરુષ જે શ્રીજી મહારાજનું સ્વરૂપ છે, એ મૂર્તિ વિના બીજો કોઈ ઘાટ થાય ને તો પતિવ્રતાપણું ગયું, પતી ગઈ વાત. જેમ સેજ અહંકાર આવ્યો, પ્રમુખ સમાજે કહ્યું ને, બધું ધોવાઈ જાય. તો આ પતિવ્રતાપણું ધોવાઈ જાય છે. આપણને ખ્યાલ નથી કે ગોટમ ગોટા, ગરબડ ગોટો ને પ્રભુ મોટો, પોતાને પરફેક્ટ માની બેઠા છે. અને અહંકાર અંદર કેટલો લઈને ફરીએ છીએ. યુરોપના કોઈ દેશમાં એક મોટું શિલ્પ છે, જાહેરમાં મોટું શિલ્પ પથ્થરનું. એમાં એક માણસ છે ને, એ હાથ ગાડી ખેંચે છે.
પણ એટલો બધો થાકેલો છે ને, હાથગાડીમાં ભર્યું છે શું ખબર છે? લોડ શેનો છે? આ ડોકથી માથું એટલું ઇનોર્મસ એને બનાવ્યું છે, આખું ગાડું જ એનું ભરેલું છે અને બિચારો તાણે છે. આપણે આપણા અહંકારના વજનમાં જ જીવીએ છીએ, યાદ રાખજો. ગુણનું માન, અહંકાર, મેં આ કર્યું, મારામાં આ કેપેસિટી છે, જાત જાતનું બધું હોય છે. તો ક્યારે ટળશે? ક્યારે ટાળશું? મહારાજ કે સમજી વિચારીને ટાળે તો દુઃખ ને સ્વભાવ બે ટળી જાય. અને ચલાવવા હોય તો ચલાવવાના. પછી નક્કી નથી કે BAPSમાં જન્મ થશે, યાદ રાખજો. જેવી આસક્તિ જેવું ક્યાંય. એક મહાત્મા હતા, આ કોઠારી બાપાએ વાત કરી હતી ને, ત્યાં સિકંદરાબાદ મારા ખ્યાલથી વાત કરી હતી. તો શ્રીજી મહાના સમયની વાત, અને બહુ જ પ્રતાપી હતા. અને એમના શિષ્યોને કહ્યું હતું કે જ્યારે મારો દેહ પડશે ને ત્યારે આકાશમાં દુંદુભી વાગશે, નગારા વાગશે, એટલે જાણજો કે હું મારે વૈકુંઠમાં વાસ થઈ ગયો. હવે ગુરુનો દેહાંત થયો પણ કશું વાગ્યું નહીં, કાંઈ નહીં. આ લોકો રાહ જોઈએ 2-5 મિનિટ, કલાક, 2 કલાક, કશું નથી. દિવસ વહી ગયો. નીલકંઠમણી મહારાજ ત્યાં પધારે છે. ના લોકોએ પૂછ્યું એમના શિષ્યોએ કે અમારા ગુરુ બહુ પ્રતાપી હતા અને આવું બધું આગાહી કરીને ગયા હતા, અને એમની આગાહી ક્યારેક ખોટી પડે નહીં. બહુ વચનસિદ્ધ પ્રતાપી, બધી સિદ્ધિઓ એમને હતી અને બહુ ભક્તિવાળા હતા અને અખંડ ભગવાનનું ભજન કરતા હતા અને બધું. નીલકંઠમણી મહારાજે પૂછ્યું કે એમનો દેહ ક્યાં પડ્યો હતો, કઈ જગ્યાએ એમનો છેલ્લો શ્વાસ લેવાયો? તો બોરનું ઝાડ હતું ને બતાવ્યું કે કેવી રીતે સૂતા હતા આ બાજુ. તો કે એમનું મોઢું કઈ બાજુ હતું? તો કે આમ હતું, સહેજ ઊંચું, આમ હતું. આમ ક્યાં હતું? તો કે આમાં બોર બધા ઉગ્યા છે ને એ દિશામાં હતું. મહારાજે એક પાક્કું બોર જોયું આમ સામે, કે પેલું બોર તોડો. અને પછી એમના શિષ્યને જ કહ્યું કે આને ખોલો, તોડો. કીડો નીકળો અંદરથી કે આ તમારો ગુરુ. અંતકાળે બોરમાં વૃત્તિ રહી ગઈ, પણ નીલકંઠમણી મહારાજની દ્રષ્ટિથી એ કીડો છે ને ક્ષણોમાં જ મરી ગયો. પછી નગારા વાગ્યા. હવે વિચાર કરજો કેટલા પદાર્થોમાં ક્યાં 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 સાંધા છે. પામવું છે ભગવાનના સુખને, અક્ષરધામમાં જવું છે. મોટી માળા ફેરવો, શ્રીજી મહારાજ એમ કહે છે. મોટી માળા ફેરવો. મહંસ સમાજ અમથું નથી કહેતા કે 2 થી 5 જન્મ તો આમ છેલ્લો જન્મ, કે અબજો જન્મની સરખામણીમાં તો 2 થી 5 જન્મ એટલે તો છેલ્લો જન્મ જ કહેવાય. એ અર્થઘટન પાછું એવું કરે છે નિરૂપણ. સાંભળ્યું છે ને? આવું અર્થઘટન કરે. સંતો નહીં કહે છે ને અમે ત્યાગી થઈ ગયા એટલે બધું નિર્વાસનિક થઈ ગયા, પતી ગયું, બ્રહ્મરૂપ થઈ ગયા, એવું નથી. તમારે ને અમારે બધાએ ખટકો રાખવો પડે. અને જેટલો ખપ હોય ને એટલી આ સાધનામાં ઊંડાણ આવે, સૂક્ષ્મતા આવે. લોકો પૂછે કે તમારી શું સાધના? અરે પાર વગરની સાધના છે. કથામાં બેસ અને આ બધું વિચાર, ધીમે ધીમે તને ખબર પડે કે આ સાધના કોઈ જેવી તેવી સાધના નથી અને આ જેવી તેવી પ્રાપ્તિ એ નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે કે પ્રાપ્તિ સામું જોઈએ છે તો લાભનો કોઈ પાર નથી, અને જીવની ખોટ સામું જોઈએ છે તો ખોટનો પાર નથી. આ દશા છે. એટલે અહીંયા જે શ્રીજી મહારાજે કહ્યું કે આ પંચ વિશે કહીને જીવનપણું તમારે અમારે બધાએ ટાળવું જ પડે. શરીર છે એટલે અનિવાર્ય વિષય ભોગવવા પડે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને આજીને 5 વાના અવશ્ય જોઈએ: અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા, સ્વાદ, મધ્ય, મીઠું. બરાબર? આ સિવાય સ્વામી કે બધો ફેલ છે, તો ફેલ કાઢવા પડશે કે નહીં અંદરથી? મને તો બૂસ્ટવાળું દૂધ બહુ ભાવે, મને તો આ ભાવે, ચા નથી પીતો, કોફી નહીં, પણ એ જેટલું છે ને કે આના વગર આ ભાવે, આના વગર ચાલે. અરે સુવામાં આસનમાં જરા ફેરફાર થઈ જાય ને,
તોય ઊંઘ નથી આવતી. લો, એ પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું હતું, એક સંત મારી જોડમાં હતા અને અડધા સાઉથમાં આમ જોડમાં આવેલા. એને બિચારાને બ્રેઇન ટ્યુમર અંદર થતું હતું, એને ખબર નહીં અને મને ખબર નહીં. પણ પછી બાપાને વાત કરી છે કે આ યજ્ઞેશ્વર સ્વામી રાતે ઊંઘમાં આવું કરતા હોય છે અને મારી ઊંઘ ઉડી જાય છે, મને ફાવતું નથી એમની જોડે. તો બાપાએ બીજા સંત ગોઠવ્યા, પરમ પુરુષ સ્વામી ગોઠવ્યા ને. અને પછી પેલા સંતને બાપાએ શું કહ્યું ખબર છે? કે મારો સાધુ એવો હોવો જોઈએ રેલવે ટ્રેકની બાજુમાં સૂતો હોય ને તો એને ઊંઘ આવી જાય. કે મુંબઈની રેલવે, હા, લોકલ ટ્રેન હોય કેટલી આવવા જવા, કે રેલવે ટ્રેકની બાજુ સૂતો હોય ને તો એને ઊંઘ આવી જવી જોઈએ. અને મને શું ખકડાયો, મને કે તમે સાચવતા આવતું નથી સાધુને. કે આને બિચારાને આ મુશ્કેલી હતી. મેં કહું બાપા મને ખબર જ નથી કે મને ઊંઘમાં આવું કંઈક થાય છે, એ ખબર જ નહીં. પહેલાંના કાન એટલે સેન્સિટિવ થઈ ગયેલા, પછી બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન થયું છે ને બધું છે. બહુ મોટી સેવા છે બધી એમની, જબરજસ્ત મોટી સેવા છે. બધા અક્ષરધામોમાં અને આ રામ મંદિરમાં ડિઝાઇનોમાં આમાં તેમાં બધામાં. પણ આ છે એટલે મહારાજ કહ્યું કે જે સાધુ હોય એને મન દઈને માણસાઈએ સાધુ રાખતા આવડે તો એની પાસે 5 સાધુ રહે, રાજી પહેરે. પછી ખપવાળાની વાત કરી છે કે જેને રહેવાનું છે એને કેવો ખપ જોઈએ. શ્રીજીમાં જે કોઈને છોડ્યા નથી, કોઈ કરતાં કોઈને છોડ્યા નથી. સદગુરુના પ્રશ્નોનું આપણે સાંભળ્યું ને વતનાવત, મોટા મોટા સદગુરુનો ક્લાસ મહારાજે લીધો છે, મધ્યનું 66. આપણને છોડશે? ગુણાતીતાન સ્વામી કહે છે કે મહારાજ કહેતા કે ભૂત વળગે છે છોડતું નથી, તમે કેમ છોડશું? ભમરા તોલમાં આવી ગયા છે આપણે બધા, પણ છોડવા નથી, ગમે રીતે શુદ્ધ કરશે. એટલે જે આ ભગવાનનું સુખ એ જે અખંડ ભોગવવું એના માટેની લાયકાત જોઈએ. એટલે આ પંચ વિશે કહીને જીવનપણું જ્યાં સુધી છે ત્યાં સુધી મહારાજ કે એને ભગવાનના સુખનો અનુભવ ના થાય, એ ભોગવી પણ ન શકે અને ભગવાનના સુખની પ્રાપ્તિ પણ એને થતી નથી. તો આપણી ગુરુ પરંપરા, મહાન પરમહંસો અને મહાન ગ્રસ્થ ભક્તો, ત્યાગી ગૃહી ભાઈ મહારાજના વખતથી આખો એક વારસો ચાલ્યો આવે છે કે જે આ સ્થિતિને પામેલા હતા અને અખંડ સુખને ભોગવતા હતા, અખંડ સુખને માણતા હતા. એવી સાધના હતી, એવું ભજન હતું રોમે રોમમાં. તો આ નકશો છે, બીવડાવવા માટેની વાત નથી કે હારું આપણે કંઈ નથી ને કશું નહીં, એવું એના માટે વાત નથી. નકશો જાણ્યો હોય કે મુકામ ત્યાં કરવાનો છે ને આ એનો રોડ મેપ છે. આ રોડ મેપની વાત જ્યારે મોટા ઊંચા આદર્શો સામે જોઈએ ને અને પછી વિચારીએ. પ્રમુખ સમાજ અમે સંતોને કહેતા કે આ કોઠારી બાપા સામે જોયા કરું, કોઠારી સ્વામી સામે એ કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, હા, કેવી રીતે પૂજા કરે છે, કેવી રીતે જમે છે, હા, એ જોયા કરું. આ 100 સોનું છે કે, અને સરખાવવું પોતાને. એ કરે છે એમ કરવા પ્રયત્ન કરવાનો, એ માર્ગે ચાલ. જો આદર્શ નજર સામે હોય ને તો આપણે આગળ વધાય. 46 વર્ષ સુધી મુંબઈનું કોઠારીપણું સંભાળ્યું અને યુવકમાં હતા ત્યારથી યોગીબાપાએ કોઠારી બનાવેલા. ઘાટકોપરમાં રહેતા ને ત્યારથી પાર્ષદ દીક્ષા આપી એ પહેલાંના કોઠારી. મેથેમેટિશિયન તો હતા અને સૂક્ષ્મતાથી બધું તે 4, 5, 6, 7, 10, 15 રૂપિયાનો હિસાબ રાખવાનો હોય પણ બધું પરફેક્ટ હોય, જેવું તેવું નહીં. શરૂઆતમાં હતો એ ઘાટકોપરમાં રૂપિયો મોટો હતો એ જમાનામાં, અત્યારને જેવું નથી, બરાબર. અને મુંબઈમાં કેટલા 25 હરિમંદિરો કર્યા આવા. દાદર મંદિર ઉપરાંત હવે મુંબઈનો રેટ સ્ક્વેર મિલીમીટરમાં જ બાકી છે થવાનો, બાકી સ્ક્વેર સેન્ટીમીટર સુધી તો આવી ગયું છે કેટલા બધા એરિયામાં.
અને કેટલી મોંઘી પ્રોપર્ટીઓ હોય. તો આ બધું કેટલો સતત સત્સંગ વિકાસનો અને હરિભક્તોની સુવિધાઓ વધે. બધા રોજ દાદર ના આવી શકે, પણ પોતાના એરિયામાં તો જઈ શકે, જે પરામાં રહેતા હોય ત્યાં, વગેરે વગેરે. પ્રમુખ સ્વામી મહારાજે પોતે મનમાં નિર્ણય કર્યો હશે, કાગળ લખ્યો, ધર્મચંદ સ્વામીને કહ્યું કે કોઠાએ બાપાને ફેક્સ કરી દેજો. ફેક્સમાં બાપાએ લખ્યું કે હવે અમે અભય સ્વરૂપ સ્વામીને ત્યાં મોકલીએ છીએ, તો બધી એમને સોંપી દેજો. 2-3 વાક્ય, બહુ વધારે નહીં કાંઈ. આ આવ્યું નથી ને પોતાને પેલું ફ્લોરની ઠંડી લાગે ને એટલે પેલું શરદીની તકલીફ રહે, તો એ પેલી કપડાની સપાટ છે ને એ પહેરવા માટે કે લેવા માટે રહ્યા નથી. તરત જ બહાર નીકળીને અભય સ્વરૂપ સ્વામી આવ્યા, બધી ચાવીઓ સોંપી દીધી, બધી વિગત સમજાવી દીધી. હા, અને પછી એમની લખેલી ડાયરીઓ બધી, યોગી બાપાના વખતથી પ્રમુખ સ્વામી મહારાજનું અમૃતવાણી કે લખ્યું હોય, નોંધ કરવાનું બહુ જ જબરજસ્ત. એ અંદર રહી ગઈ હતી કે મારી ડાયરીઓ લઈ શકું. આ વિચાર કરજો, સાધુતા કોને કહેવાય. અમારે બધાએ શીખવાનું છે આ બધું. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે મોટા શેરનું સેવન, કોઠાર, ભંડારા, ધનનો યોગ જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવું. ત્યાગીઓને ગુણાતીતાન સ્વામી ચેતવ્યા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ કે કોઠારી સ્વામીએ આ ગુણાતીતાન સ્વામીની વાત ખોટી પાડી દીધી. આટલા વર્ષોથી મુંબઈમાં, મુંબઈ જેવું શહેર, જળ કમળવત નિર્લેપ છે, જળ કમળવત નિર્લેપ. તો આમાંથી તમારે અમારે કંઈ શીખવાનું કે નહીં? મહારાજની મૂર્તિ વિના, ગુરુવરી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ વિના કોઈ ઘાટ જ નથી અંતરમાં. સુખ અંતરે રે સાચા સંત ભોગવે રે, કાચાને કેદી ના આવે કામ. દિનેશકાન સ્વામીએ કહ્યું એ વસ્તુ છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ આ કહે છે. હવે જો મહારાજનું સ્વરૂપ કેવું છે, પ્રેમાનંદ સ્વામી વર્ણવે છે, આપણે બધા ગાઈએ જ છીએ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે. લોલ પેલો થાકી ગયો, રાહ જોઈ જોઈ રે ભગાડ. કેવું કહ્યું? રસરૂપ. નવરસમય મૂર્તિ અનુપ છે જો, નવરસમય મૂર્તિ અનુપ. રૂપશીલ ને સ્વભાવ સુખ રૂપ છે જો, રૂપશીલ ને સ્વભાવ સુખ રૂપ છે જો. સહજાનંદજી સ્નેહી સુખધામ છે જો, સહજાનંદજી સ્નેહી સુખધામ છે જો. વાલાએ રસના ચાખણહાર, છાશ તે નવ પીવેલો. ને આપણે આ કયા રસની વાત છે? આ બ્રહ્મરસના ભોગી, એ બ્રહ્મરસની વાત છે. એ છાશમાં મોઢું ન થાય. જગતના સુખ બધા જે છે એ ખાટી છાશ જેવા છે. હા, જગતનું સુખ અને બધું કેવું, માણસ કે આપણે સારું બેંક બેલેન્સ હોય ને સારો બિઝનેસ એસ્ટેબ્લિશ થઈ ગયો હોય ને સારી કમાણી હોય ને મોટા ગાડીઓ દમદમ સાહેબ એને બંગલા, નોકરને ચાકરને, એટલે આપણે તાહાર જલસા. આવું સામાન્ય રીતે સત્સંગ ન હોય એ બધાને આમાં સંતોષ થાય. આગળના સુખની કલ્પના જ નથી એને કાંઈ, કે આત્માનું કંઈક સુખ છે. બોલજો બધા સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, અને તે કરતાં ભગવાનનું સુખ તો ચિંતામણી છે. તો કાંઈક આ રોડમેપનો વિચાર કર્યો હોય તો એ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય ને.
કે વિષયના સુખમાં જ વિષ્ટાના કીડાની જેમ ખદબદીએ છે. હા, આઈસ્ક્રીમનો પ્રસાદ, ખુશ ખુશા મજા, છાત્રાલયનો છાત્રાલય દઈને, બરાબર. આમાં જ આપણું વૃત્તિઓ રમે છે. ભગવાનનું સુખ તો ક્યાંય અધ્ધર અડતું જ નથી ક્યાંય. અખંડ દેહ ભાવે યુક્ત સ્વભાવ અને આસક્તિઓમાં જ ડૂબેલા છીએ જ્યાં ત્યાં બધી જગાએ. તો પ્રેમાનંદ સ્વામી કહ્યું કે વાલા, એ રસ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો જે રસ, એના ચાખણ હાર જે હોય ને, છાશ ના પીએ. એટલે આ પ્રકૃતિ પુરુષ સુધી અવતારો, દેવતાઓના સ્થાનો, એના વૈભવો અને ઠેઠ આ લોક સુધી બધું જ ક્યાંય વૃત્તિ રહે નહીં. એને ખાનપણાદિક કરે પણ કેવું અનિવાર્ય કરવું પડે છે એટલે, બાકી ક્યાંય કોઈ જગ્યાએ આસક્તિ ના હોય, કોઈ જગ્યાએ બંધન ના હોય. આપણને કેટલા બંધન છે કહો, સાંધા એટલા વાંધા. અને જન્મ મરણ રે જ, પાછું આવવું જ પડે બાબો થઈને. અને દયા હોય તો 2 પીસમાં આવે, પણ 2-5 જન્મ તો મોહન સાહેબ મારે કે 2-5 જન્મે તો પાર પાડી જ દઈશું, પડી જ જાય, બરાબર. પણ તો ગર્ભવાસમાં તો આવવું પડે કે નહીં? કેટલી પીડા છે ગર્ભવાસનું દુઃખ, અનંત દુઃખ છે આ બધા. એટલે અહીંયા જે આ કહ્યું, નવરસમય મૂર્તિ શોભે રે, તમામ પ્રકારનો જે રસ, આનંદ, સુખ એ ભગવાનની મૂર્તિમાં સમાયું છે. અને સૌ સુખ સમાયું છે હરિ ભજનમાં, ભગવાન ભજી લેવા આ જીવનમાં. યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, શ્રીજી મહારાજ, 500 પરમહંસો, બધા અવતારો, પરોક્ષના ભક્તો પણ બધા આ જ વાત કહે છે કે ભાઈ કરવાનું આ છે, અને આમાં વૃત્તિ જોડો. સુખ્યા સબ સંસાર ખાય ઓર સોએ, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોએ. ક્यों? बीत गए दिन ભજના બિના રે. અફસોસ થાય છે કે ભજન કરતાં કરતાં નિદ્રા આવી જાય ને તો પછી ઊંઘ આવી ગઈ, ટાઈમ વેસ્ટ ગયો આપણો. એટલે અડધી રાતે કબીર ઉઠી ઉઠીને રડતા હતા. બાજુવાળા કંઈક આને શું દુઃખ છે, અડોશી પડોશી. તો સુખિયા સબ સંસાર ખાય ઓર સોય, કે દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. પણ ક્यों? એને રડું એનું આવતું હતું કે મારો ટાઈમ ઊંઘમાં ચાલ્યો ગયો, આટલો ભજન વગર ચાલ્યો ગયો. કેટલો માલ માન્યો છે કહો. અને આપણે બસ આટલું કરીએ બરાબર, સંતોષ. એટલે ગુણાતીતાન સ્વામી કહ્યું કે અતિ સંતોષ છે એ પણ કલ્યાણના માર્ગમાં વિઘ્નરૂપ છે. અતિ સંતોષ તો જેને અતિ સુખને પામવું હોય ને, જો મોહન સ્વામી મહારાજની કૃપા છે ને, નાયગ્રા ફોલ્સના ધોધ જેટલી છે, સર્વસામાન્ય કૃપા. પણ હવે વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો વિશેષ સાધના કરવી પડે, વિશેષ ભજન કરવું પડે, વિશેષ ત્યાગ કરવો પડે. અંદરથી બધું આ ત્યાગ કરવો પડે, સ્થૂળ રીતે કરવો પડે અને અંદરથી કરવો પડે. તો આ માર્ગે આપણા સૌની પ્રગતિ થાય. એ જ શ્રીજી મહારાજ, આપણી ગુરુ પરંપરા અને પ્રગટ ગુરુ મોહન સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે પૂજ્ય કોઠારી બાપાનો લાભ